નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. પરેશભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો વરસાદની આગાહી જે છે તે બતાવવામાં આવી રહી છે. કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે? જોવા જઈએ તો આમ તો માર્ચ મહિનાની અંદર બે માવઠાના રાઉન્ડ આવી ચૂક્યા છે ને એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી જ સતત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠા ચાલી રહ્યા છે, જેની અંદર જોવા જી. જઈએ તો અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેને કારણે પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફવર્ષા થઈ રહી છે. અને એ સાથે સાથે આપણા અરબ સાગરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી હાઈ પ્રેશર બનેલું હતું, જેને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ હોય એ દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પાકિસ્તાનના માર્ગે થઈ અને ગુજરાત ઉપરથી પસાર થયો. એટલે જી. જેને કારણે 2, 3 અને 4 એપ્રિલમાં પણ એક માવઠાનો રાઉન્ડ આવ્યો અને અત્યારે એક બીજો ટ્રફ સક્રિય થયો છે. આ ટ્રફને કારણે આજે 7 તારીખ અને આવતીકાલ 8 તારીખ એમ 2 દિવસ સુધી હજુ છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર માવઠાની શક્યતાઓ છે. જોકે આજે બપોર બાદથી જે માવઠાની શરૂઆત થશે એમાં તીવ્રતા થોડીક સાંજ સુધી વધારે રહેવાની છે. જી. આવતીકાલે માવઠાની તીવ્રતા ઘટી જશે. પણ આમ જોવાની વાત એ છે કે અત્યારે આમ તો હીટવેવનો સમય છે, એટલે કે હાઈ ટેમ્પરેચરનો સમય છે. જે વિસ્તારો અત્યારે ખુલ્લા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ નથી, એ વિસ્તારોનું તાપમાન અત્યારે ઓલરેડી વધી ચૂક્યું છે. અત્યારે એવરેજ તાપમાન 38 થી 40 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે. આઇસોલેટેડ વિસ્તારમાં 41-42 ડિગ્રી તાપમાન પણ જોવા મળી શકે છે. અને જી. આ જે ટ્રફ છે એ આજે સાંજ સુધી ગુજરાતની અંદર તીવ્ર અસર કરશે, જેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો એટલે કે દ્વારકા, જામનગર, જુનાગઢના અમુક વિસ્તારો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક વિસ્તારો, એ સાથે ઉત્તર ગુજરાતનું મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. સાથે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મોટાભાગે વાતાવરણ ખુલ્લું રહેશે. એક આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા એ વિસ્તાર જે મધ્ય ગુજરાતના છે એમાં પણ વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આજે સાંજ સુધી અને આવતીકાલે જે ઝાપટાની શક્યતાઓ છે, જેમાં મુખ્યત્વે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. એટલે કે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે અને પવનની ઝડપ પણ વધારે જોવા મળશે. અત્યારે આમ પણ નોર્મલ જે પવનની ઝડપ હોવી જોઈએ એના કરતાં થોડી વધારે સ્પીડના પવન ચાલી રહ્યા છે. અત્યારે 12 થી લઈને 14 કિલોમીટર પવનની ઝડપ હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે 16 થી લઈને 20 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. જોકે આ પવનની ઝડપ છે 15 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેવાની છે. અને જે વિસ્તારમાં વરસાદ થશે, ગાજવીજ થશે, એ વિસ્તારમાં પવનની ઝડપ તો 35 થી 40 કિલોમીટર થઈ શકે છે. એટલે જી. આજ અને કાલ 2 દિવસ સુધી હજુ રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે. 9 તારીખથી સંપૂર્ણપણે ગુજરાતનું હવામાન છે એ ખુલ્લું થશે અને આપણે હીટવેવનો રાઉન્ડની શરૂઆત થશે. 9 થી લઈ અને 20 તારીખ સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન મુખ્યત્વે હીટવેવના રાઉન્ડ જોવા મળશે, જેમાં 41-42 ડિગ્રીની રેન્જમાં તાપમાન હશે અને અમુક વિસ્તારની અંદર 43 અથવા તો 43 પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આપણે ધીમે ધીમે હીટવેવ તરફ જઈ રહ્યા છે અને ઊંચું તાપમાનનો સામનો આપણે કરવાનો રહેશે. પરેશભાઈ, જે આ માવઠું આવી રહ્યું છે તેને લઈને કયા પાકોને નુકસાન થશે? આમ તો દરેક પાકોને નુકસાન થશે. જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ફિલ્ડ ક્રોપ છે, ફિલ્ડ ક્રોપની અંદર અડદ, મગ, તલ, શાકભાજી, મગફળી, આ જે ઉનાળાના પાકો છે આ પાકોની અંદર અલગ અલગ પ્રકારની ડિઝીઝ આવી શકે છે, જેમાં ખાસ કરીને અલ્ટરનેરિયા બ્લાઇટ જી. હોય, ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, ફ્યુઝિડિયમ વિલ્ટ છે, કોલેટ્રોટ્રાઇકમ છે, આવી ડિઝીઝ આવે અને પાકને નુકસાન થઈ શકે છે. અડદ મગની અંદર યલો મોઝેક વાયરસની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. એ સાથે જે બાગાયતી પાકો છે, લીંબુ, દાડમ, ચીકુ, જામફળ, કેરીના પાકો છે, આ તમામ પાકોની અંદર મુખ્યત્વે અલ્ટરનેરિયા બ્લાઇટ સાથે સાથે એન્થ્રેકનોઝનો પ્રશ્ન વધે તેવી શક્યતાઓ છે. એટલે બાગાયતી પાકો અને ફિલ્ડ ક્રોપ બંનેની અંદર આ નુકસાની થશે. સાથે સાથે શાકભાજીના પાકોને પણ આ માવઠું છે નુકસાન કરે તેવી પૂરી શક્યતાઓ આલમને દેખાઈ રહી છે. પરેશભાઈ, બીજી બાજુ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં અન્ય કોઈ માવઠું આવવાની કોઈ શક્યતા દેખાઈ રહી છે? અત્યારે આમ જોવા જઈએ તો 9 તારીખથી તાપમાન વધશે અને વાતાવરણ ખુલ્લું થશે, પણ એપ્રિલના જે છેલ્લા દિવસો હશે એટલે કે 28, 29, 30 એપ્રિલ એ સેશનની અંદર કદાચ હળવાથી સામાન્ય ઝાપટા ને એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે એપ્રિલની અંદર આ બીજો માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને હજી એક ત્રીજું માવઠું પણ એપ્રિલ જી. દરમિયાન જોવા મળે
તેવી શક્યતા ગણી શકાય. જો કે મે મહિનાની અંદર પણ આપણે સંપૂર્ણપણે વાતાવરણ ખુલ્લું નથી રહેવાનું. મે મહિનાની અંદર હીટવેવ અને અમુક દિવસની અંદર માવઠાના ઝાપટા પડશે. એટલે કે મે મહિનાની અંદર 2 માવઠા થઈ શકે. જેમાં પ્રથમ માવઠું હશે જી એ તો લગભગ મારું વ્યક્તિગત અનુમાન છે કે લગભગ 14 થી લઈને 18 મે સુધીમાં આવી શકે છે. અને એપ્રિલ મહિનાની 20 તારીખ પછીથી જે માવઠા હશે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાશે. એટલે પ્રી જી મોન્સૂન એક્ટિવિટી અને માવઠ એમ બંને રાઉન્ડની અંદર વરસાદની શક્યતા તો મે મહિનાની અંદર પણ દેખાઈ રહી છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.